સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ગાઈઝ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. આ તો શર્ટ થોડો ખડસોલીવાળો હોય, કારણ કે બેગમાં બધું ભેગું કરીને મૂક્યું હતું. કપિરાજ ખાઈ રહ્યા છે સિંગ અમારી કાલની લાયેલી, ફરાળી કરી રહ્યા છે સવારમાં. તો ગાઈઝ મસ્ત ગુડ મોર્નિંગ થઈ જઈએ અને આજુબાજુનું વાતાવરણ તમે જોઈ લો. આ બાજુ પાછળ બોકરો, આગળ બોકરો, બધા બોકરો ઢંકાઈ ગયો છે. તો ગાઈઝ ફ્રેશ થઈ ગયા, નહીં નાખ્યું, વાગ્યા છે 8. નાઇટી બાઇટી પહેરી લીધી છે મજબૂત. અને જવાનું છે અમારે ટ્રેક કરવા માટે ઉપર. તો તૈયાર થઈ ગયા છે બધા. હવે ધીમે ધીમે નીકળીએ બધા એક એક કરી. ચા પાણી કરીશું, નાસ્તો કરીશું અને પછી ભવનાથની તળેટી જઈને દર્શન કરીને ઉપર. ચલો ગાઈઝ નીચે જઈએ રૂમમાં અને તમને બતાવું બધા કરો. તો ગાઈઝ હું તો નીચે આવી ગયો ને, તો બધું પેકિંગ થઈ રહ્યું છે. ગુડ મોર્નિંગ ભાઈજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ દિલીપજી. જય માતાજી. તો રાતે બધા ઊંઘ્યો તો કંઈ ખબર જ નહીં, સવાર ચાંદ પડી. આ બધું તૈયારી થાય છે જો ગાઈસ. હવે બધું પેકિંગ થઈ ગયું છે. ચલો અરે ગિરનાર જવાનું તૈયારી કરે છે. એટલે ઉપર ચડવા તો બાકી 8:30 વાગ્યા. એટલે ગિરનાર જઈ નહીં ને એટલે ઊભું ના રહો, પછી સીધું ફટ બિસ્તરા પર લઈને ફેરવાનું. અને ટાર્ગેટ કેટલા વાગે? 7 વાગે તો ટાર્ગેટ હતો અડધો ચડવાનો. એ વાટે અમે થાકીને આવીએ ને એટલે પેલું ટ્રેકિંગ. તો કઈ રાતની ટ્યુબો લગાવે બધો ઊંઘ્યો તો. ટ્યુબ લીધી ભાઈ, રાતની ટ્યુબો લગાવીને ઊંઘ્યો તો 2 જણો. હવે જોઈએ છું રનિંગ રહેવાનું. ચાલે શું કરશો બધું લઈ જઈને ત્યાં? ખોટો વજન, ખોટો આટલો તો થેલો લીધો ગાઈ, બીજું કોઈ લીધું નહીં. તો ચલો નીકળીએ હવે ઉપર ચડવા માટે. પહેલા તો નાસ્તો કરવો છે મજબૂત, ભૂખ લાગી હતી. હવે ઉપવાસ હતી આનું નાસ્તો થાય કોઈ. તો કઈ જંગલી બેસ્યો આવી જો રોડ ઉપર. શક્કરબાગમાં હતી ને એવી એક બાજુ લીધી શક્કરબાગમાં છે હતી નહીં, પણ ખૂંખાર. જો મસ્ત સુંદર નજારો ગિરનારનો. જઈ રહ્યા છીએ ભવનાથ પ્રવેશ દ્વાર આગળ. ચલો સીધો તો ખાણે કા નહીં. તો ગાઈઝ અમે તો છે આવી ગયા નાસ્તો બાસ્તો કરીને ભવનાથ. મેં જે નાસ્તો કર્યો વિડીયો બનાવ્યો તો ગાઈઝ આજે તો શ્રાવણ મહિનાનો આજનો રવિવાર અમે સ્કીપ કર્યો, કારણ કે આ ચડવાનું છે જરા સીડીઓ અને હાલથી જ અમારે એનર્જી નહીં. આખો દાડો કાઠો પડી જાય. હા, એટલે આજ આ શંકર ભગવાનને મનાવવા આવીએ. આજનો દાડો કે ચલવી લેજો. ઇવન તો ચાલવાનું જ છે, આપણે ચલાવવાનું હોય. તો ચલો કઈ દર્શન બર્શન કરી અને પછી નીકળીએ પાછળ ચડવા માટે. તો દર્શન કરી લીધા મંદિરમાં સોમનાથ મહાદેવના. ચાલો રેડી બધા? લાકડી આલો તો લઈ જાઓ. લાકડી લઈ લો, કમમાં આવો લાકડી. ચાલો હોય તે નથી ગયા પેલી બાજુ આમ. તો કાંઈ અમે આવી ગયા છીએ ઘૂઘરા ખાવા માટે. આયરીન વોલમાર કરજો કેવા ટકાજી ઘૂઘરા બરાબર ને ભાઈ? આયરીન વોલમાર કરજો સીટ, આ નોર્મલ કરજો. ચાલુ કરો એક પ્લેટ આવવા. ના ના તમે કહો તીખી કરાવડાવી. કાઠી જવાનું ત્યાંથી આ ભાઈ લિફ્ટનું બતાવી જઈએ ને તખાજી. તો ગાઈઝ અમે લિફ્ટ બાજુ જઈએ છીએ ને હવે ચડવાનું ચાલુ કરી દઈએ છીએ. લિફ્ટની જરૂર પડી છે ભાઈને? આપણે તો જરૂર નહીં છે. તમારે દિલીપજી આપણે કશું નહીં, આપણે હેડવાનું ખેતી કાઢીને ભાઈ તક. તો ગાઈઝ અમે આવી ગયા છીએ તળેટીના વિસ્તારમાં. તળેટીના વિસ્તારમાં એટલે ચડવાનું તો કાંઈ લાકડીઓ લઈ લીધી છે ચડવા માટે. 2 ના પડે એટલા પેલું. તો ચાલો કાંઈ અહીંથી અમારે પ્રારંભ કરવાનો છે, અહીંથી ચડવાનો. તો ચલો ગાઈસ માસી માથા હાથ મેલી દીધો. હવે આ બધા સડાટ ચડી જજો. તમે સીડીઓ ચડવાનું ચાલુ કરી દો. આટલું ચડ્યા.
હો ને લખેલા નંબર 149 થઈ તો ગાઈસ અમે 149 પગથિયા ચડ્યા હજી તો સન કરતા જાય હાલ તો હજી શરૂઆતની એનર્જી હતી હા ધીમે ધીમે જવાય ઉતાવળ ના કરે બહુ કારણ કે હજી તો ઘણું છે એનો આઈરો 0.0 એ નહીં હજી ચલો ગાઈસ હવે આગળ જઈને બતાવીએ કોઈ ખાવું આવો તો બધી ખેડી નખે બરોબર જો છે મસ્ત વળમ કાઢ્યું મેં હજી આગળ ઉભા શીખ વ્યાયામ હોય ને પાણીનો બ્રેક પાડ્યો હોય ખાસું ચડી જાય હાલો દીદી આપણે બે મળી છીએ જણાવો તમારે લાકડી લીધી તમે મારા લાખની જરૂર ના પડે આટલી ઉંમરમાં લાકડી લેવું તો પછી આગળ કરશે અમે જો આટલું અધર ચડી જાય છે દિલ્હીજીને 2 જણા મહીજીને હજી નેચર દેખાતા નહીં તો ઘણું બાકી છે તો ગાઈસ અમે પહોંચ્યા જો સિટી દેખાવા માંડી હોય જુનાગઢ સિટી અને અમે રહેતા ને આ બિલ્ડિંગની પાછળ આવી રહ્યા બિલ્ડિંગ ચડવાનું છે ઘણું બાકી દિલ્હીજીને 2 પહોંચ્યા છીએ અમે બધા ખોઈ ગયા પાછળ દેખાતા નહીં હવે હાથમાં આવે રહ્યો તો ગાઈસ અમે 2500 સીડીઓ પર ચડીએ છીએ દિલ્હીજીને 2 જણા હવે હાથમાં ના આવે આપણે દિલીપજી હા ખાસું ચડી જાય ગઈ જો ભીડ બી સાથે તો બિલાડી જો દર્શન કરીને આવી દિલીપજી જાય સાગર પાછા જઈ જશું આસાન પડો આસાન પડો કોઈ ચલો પથ્થરો આવ્યો નવરો તો કઈ જવા કાંટો પડી રહ્યો જબરજસ્ત સીધી સીધી આવી હતી તો કઈ જોઈ થઈ જવા વાતડ હોય છે કશું દેખાતું નહીં વાદળ હજી તો હાલત ખરાબ થઈ જશે કે જો હાલથી એ દીખેલા દીદી જે એકલા જઈ રહ્યા છો આગળ ધુમ્મસ વાદળોમાં આવી ગયા જો હવે સ્વર્ગમાં આવી ગયા જો વાદળોના અંદર ફરી રહી આપણે આજુબાજુ વાદળો જ છે હવે નેચર ના દેખાય જો આ બધું હાઈડ થઈ ગયું ને વાદળામાં આવી ગયા તો કઈ અંબાજીનો ગેટ આવી ગયો હાથી હવે અંબાજી બહુ નહીં તો કઈ મોન દિલીપજી 2 જણા આવી ગયા છીએ ગૌમુખી ગંગા ગિરનાર દર્શન આટલા લાઈન બેઠા છીએ હવે આટલાથી 2 રસ્તા પડે છે આ જૂની સીડીનો આ ઉપર જવાનું આપણે મહીજીને 2 જણા ભૂલી ના જાય સારું નકવાથી સીધા નહીં ઉતરી જફા 1 કલાક બેસું તાણી રાખી જઈએ એ શું ગેરંટી આવશે કે નહીં આવે કાઢા તો પાછા ચડવાનું હોય ને અમે વાદળોમાં આવી ગયા હવે કોઈ દેખાતું જ નહીં અમે તો અહીંયા ઊભા છીએ જો તડકો આવી ગયો વાદળ તડકો વાતાવરણ શું થઈ ગયું બધું મિક્સ મજબૂત તડકો આવી ગયો સોયલો પાછું સોયલો થઈ ગયો તો ગાઈસ મહેશજીને તો પાછા મળી ગયા છે ખાસો પોણો કલાકે અંગાત પાછળ તો વરસાદમાં બ્રેક મારી હોય તમે વચ્ચે ડોલી વાળા બ્રેક મારી ખાજી પાછળ આવી ગયા ખરા હોશે મજબૂત હેડે હો ટ્રાફિક છે ઉપર થોડું હા હું 3000 ખાસે આધાર આવી ગયા 4000 તો તું નેચો હતો તો કઈ અમે અંબાજી પહોંચી ગયા છીએ એકદમ જોડે ઉભા તો મંદિર દેખાતું નહીં લો અંબાજીનું બધા આવી ગયા છીએ ઉપર હવે ઠંડી વાય હવે ઠંડી વાય પવન એટલો ઉપર આવી રહ્યો ને તો હજી ઉપર
તો કઈ અમે તો બધા ઓર્ડર કર્યો છે ભાઈ, નાસ્તો મંગાવ્યો છે, હળવો નાસ્તો કરી લઈએ. મારું માલ અંદર તો કઈ અમે તો નાસ્તો કરી લીધો ને પાછા આવ્યા છીએ મેગી ખાવા માટે, અને હવે અહીંથી ઉતરવાનું છે આપણે. બધા ટેટા જેવા થઈ ગયા મેગી ખાઈને, પછી રેડી, પછી રેડી કમ્પ્લીટ, બરોબર મજબૂત. આ દાખાજી મન લાગતું નતું પણ જબરું હેડે હો. આ તો દત્તાત્રેયના દર્શન કર્યા વગર, દત્તાત્રેયના દર્શન કર્યા વગર ભૂઈ જવા જ દેવા નહીં હો. પણ આમાં મજા આવી નહીં તો શરૂઆતમાં પેલો તાપ લાગતો હતો ને એટલો એ અહીંથી ભાઈ ઉભા રહો ને હોમમાં પહાડ દેખાય પણ વાદળો હોય ના, એ નહીં, એ આવી રહ્યો. તમે કહો પાછળ ના દેખાતા નહીં, પણ આ તો પાછળ જોઈ દેખાય રહ્યું. ટાવર આવે મેજી, ટાવર આવે અલ્યા તો ટાવર જ નહીં આવતા આપણો. ચલો કઈ મેગી ખાઈએ તો. અમે નાસ્તો બાસ્તો કરીને તો ગુરુ ગોરખનાથના દર્શન કરીને નીચે ઉતરી જઈએ. હવે જઈશું દત્તાત્રેય. હવે હાલ મહેશજીને 2 જણા છીએ અમે. હવે આપણે 2 જણા છીએ, હવે પેલા 2 ગાયબ થઈ ગયા. પેલા અમે 2 હતા ને હવે આપણે 2 બધું ઉતરવાનું છે. હવે આ તો સારું દેખાતું નહીં એટલે ઉતરી જઈએ. તો ગાઈસ અમે ચરણ પાદુકા આવી ગયા દત્તાત્રેય ભગવાનના. હા ખાજી મળે કે નહીં, ખોવાઈ ગયા, મળતા નહીં, દેખાય. તો ગાઈસ ગુરુ દત્તાત્રેયનો છેલ્લો પર્વત ચડવાનું ચાલુ કર્યો છે. પેલા 2 તો મળ્યા નહીં, હવે ઇવન દર્શન કરવા જ કરશે, પણ અમે નીકળી જઈએ 2 જણા. દર્શન કરવાનો શું તો કઈ 2 જણા મળી જાય તો દર્શન કરીને આયા. લાગતું રહી દર્શન કરીને આયા, બેહીરેલા લાગે હોય. પણ વિડિયો ના ઉતારતો ના પડે, મોબાઈલ ફેંકી દે. તમે ઉતાર્યો? તમે ઉતાર્યો તો? ના ઉતારતો નહીં, ખાલી જોઈજો ને ખાલી મને તો ખબર. તો કઈ જો હવે પાછું સુરત નીકળે હાલ જ જતો રહ્યો 2-3 સેકન્ડમાં. અમન તો એમ કે આયરા 2 આટલું બધું ના ચડી શકે, અને એમાં આયરા હેરાન કરશે કહું તખાજી. સારું કહેવાય ને. હવે જેટલું નેચર બેહી રહ્યા, હું તો ઠેઠ અન્ન ક્ષેત્ર જઈને આવ્યો. પણ એવું કા જવું પડતા, મુકુ તમે ઉતરી ગયા છો નેચર વાળી. ના દેખાતું તું. દેખાતો ભાઈ ચોક ઊંધા રસ્તો તો વળી ગયા તો ના વળી અમે પૂછીને ના લાવીએ. હું કે આવ્યા અને ફોન કર્યા, ફોન નતો લાગતો. ફોન તો લાગે જીરો કરીને આયા દર્શન કરીને? દર્શન કરીને કઈ ના આવી બેઠા. 2 હતા તમારાથી સ્પીડમાં જઈને હતા. ના, એટલે અમે હોધવાર્યા હતા મને, હોધવાર્યા હતા મને. ખાસું હોય બેહી રહ્યા પેલા થેલી બેલી લાવો, હવે કોઈ કોમ નહીં ખાલી. પેલો ગેટ આવ્યો તો ખબર હતા ખાજી? પેલા 2 ગેટ આવ્યા હતા ત્યાં અમે ખાસું બેહી રહ્યા. પયું કે બે હોય મુકા હેરા ચોક તો ઘણું ઉપર ચડી ગયા. અમે બે જ નહીં. અમે ગેટે પૂછ્યું એટલે સીધા જો હવે જન ચડીએ ને ઉતરે એટલે પગ થાક જ નહીં લાગે. હવે ના થાક હતા ખાજી, એ તો પેલું શરૂઆતનું હતું એટલે જ. શરૂઆત ખરો મોનો તો ભાઈ તમે છેક પતી જાવ ઉપર, અંદર વિડીયો લેવાની દે હવે, એટલે દર્શન કરીને બહાર મળી જાવ. તો ભાઈ અમે તો દર્શન કરીને હવે જઈએ છીએ નીચે 2 જણા. ચલો જિંદગીમાં અફસોસ ના થાય. ઓખોથી જ દેખાય, આ કેમેરામાં ના દેખાય. શું કેવું મેજી? કેમેરામાં ના દેખાય, ઓખોથી જ દેખવાની મજા આવે. ઓખરી દેખાય. આ ડ્રોન બાકી કેમેરામાં કોઈ દેખાતું નહીં હોય ડ્રોન. તો કઈ તમે આટલું ચડી ગયા અને છે ગુરુ ગોરખનાથ આવીએ છીએ તો ધજા ત્રિશુળ દેખાય ને ત્યાં પવન બહુ હોય. હવે તમને અવાજ આવે કે નહીં આવતો ખબર નહીં. તખાજી 2 જણા, તખાજી કઈ લાગતું નતું ચડાવ્યા, પણ ઠેઠ દર્શન કરીને લાયા પાછા. ના ના ભાઈ ઉડી જાવ, વાયરો બહુ તખાજી અંદરથી વાયરો ઓમ આવે એટલે ઓમ પાછા જતા રહે પેલી બધું, પાછું ચડીને આવું પછી. અહીં જોવા ટેમ્પલ રન જેવી જગ્યા કેવો વાદળો આવે. તો ગાઈસ અમે તો ઉપર ચડતા ચડતા આવી ગયા છીએ અંબાજી મંદિર જોડે ને નાસ્તો કરવા બેઠા છીએ મહેશજી 3 જણા. અમે ચણાસોર મંગાવી છે અને મહેશજીએ મકાઈ મંગાવી છે. મકાઈ તમને મકા નહીં ભાવતું?
એવું તો ચલો ગાઈસ અમે તો લીધી છે જીની સીડીઓ એને આપવા છે સર્ચિંગ કરું શું લખ્યું 1500 સીટી રૂપિયા આશ્રમ આવે તો ગાઈસ જો જૂની સીડીઓ લીધી હે ને પણ વાતાવરણ એવું હે ને એક નંબર અને સિંહ બી આવે કોઈ ગેરંટી નહીં નહીં સિંહ બી આવે કોઈ ગેરંટી નહીં વાંધો નહીં આ તો માણસો સદ્ધર છે બધા ખાસા ભેગા થઈ ગયા આ બધા સિંહ ને ડંખ મારે આ બધા કે સવારે પેપર માં આવી જઈશું કે સિંહે ફાળી ખાધો તો ગાઈસ પાવર એટલો બધો ચાલુ કર્યો બે છે પંખો ચાલુ કર્યો આટલો બધો હા મસ્ત નજારો ગયો આ તો પાછા મોકલો કે પાછા જો ધીરે બધા ખાસી બધી ટીમ ભેગી થઈ હવે તો ફેંકી દે જબરો પવન ચડ્યો નહીં આવો તો જોઈ નતો ખાલી પાછા પડો મોબાઈલ ઉડી જાય ઉઠાયો મોબાઈલ ઉડી જાય ને ઉઠાયો અરે તો થઈ ગયો આડો આડો લાકડી પકડજો ખાઈ પાછો પડાયો પાછો પડાય ખાઈ આવી જો મોટી નહીં હું તો સ્વાગત પેલા મેદાન બધા પાછળ બધા મસ્ત નજારો બાહુબલી જોશી તો ગાઈસ જોઈ જો કેટલું ગાઢ જંગલ ગુફા ની એટલે આશ્રમ છે ને બધા ઠેર ઠેર એટલે ચાલ રાત્રે આશ્રમ વાળા આવી જાય પણ સાચું રાત્રે જગ્યા ના હાલતા હોય જગ્યા તો તમારે રાખે હનુમાન ધારા નેચર એ તો ખાસી નેચર અમે જોઈ લો હું વરસાદની લીલ વળી જાય ઉનાળામાં બધું ઉતરી જાય ભાઈ આખી દિવાલ નહીં દિવાલ તો ગાઈસ ઘાટ જંગલમાં આવી જઈએ હવે વાદળોમાં જંગલ હા કાલ જેવો બોલતો હતો નહીં શક્કરબાગમાં કરતો હતો અવાજ જબરો કરતો હતો તો ગાઈસ જો શું મસ્ત લોકેશન આવી આખો સીધો રસ્તો ને જરૂર ઉતરી ગયો ઉધ્યો હા ભાઈ એવી બ્રેક ના આવે તો કોઈ હોય નહીં પછી બ્રેક ના હોય ના છે તો બરોબર ઓનલાઈન પણ થોડું લેટ દઉં પણ ધીમે ધીમે સીધી સીધી ડાઉન જંગલમાં રસ્તો દેખાય છે જુઓ ત્યાંથી ટેકડવાનું તો કઈ મંદિર લીધી બે જણા આવી ગયા છે એકદમ જંગલમાં વચ્ચે જુઓ જટાશંકરના દર્શન કરવા કોઈ દેખાય
કોઈ આવ્યું નહીં, આપણે 2 જણ દર્શન કરવા. એકદમ જંગલ હા ટાઈમ થઈ ગયો કહું. સિંહોનો સિંહોનો. ये जन का इधर आए सी तो हम तो पब्लिक हो पर तो कोई नहीं दिखा तो फिर घनघोर जंगल કોઈ ઈ તો દર્શન કરવા આવે છે બા. ઈ તો આવે છે. वो ये पानी नवा जाए आयो पानी नवा जाए તો ખેડી જાય તો જીવ નીકળવાનું. तो भाई जटाशंकर आइए અત્યારે તો પાણી એટલું બધું નહીં આમ તો ચોમાસામાં પાણી બહુ જ હોય આખું ભરાઈને હડી જતું હોય પબ્લિક નાઈસ અહીંયા તો કાંઈ જુઓ જટાશંકરે આવી ગયા છીએ અમે પબ્લિક બધી આગળ નહીં રહી આગળ મોટા મોટા ખાડા અમે જોઈએ દર્શન કરવા હો મોટો ટુકડો બતાવજો બહાર કાઢજો બહાર કાઢજો ધોઈ નાખો પેલા એટલે માટી નીકળી જાય એનામાં કોનું? અમે તો પહોંચી ગયા છીએ જટાશંકર દર્શન કરવા માટે જંગલમાં થઈને આવ્યા બીક લાગતી હતી પણ નહીં બીક લાગતી હતી પણ આવ્યા જટાશંકર પાછી નદી અમે ક્રોસ કરી દઈએ પેલી બાદ તો વધારે ઘાટ જંગલ હતું પણ આ થોડું ઓછું જંગલ હતું હવે સીડી આવશે આપણે પાછા જે સીડી આવ્યા હતા ને જીમના નદીમાં બગલમાં છોવાથી નાવાનું શક્ય નહીં. આ બીજી નદી આવી કેટલું મસ્ત વાતાવરણ નહીં સોન. કેટલા અવાજ આવે. છોકરાનું નદીનો નદીનું તે જોવાનું. સાત સાત લપસી ગયા ગાઈસ જો મસ્ત રસ્તો આવ્યો હવે જો શેખુદી મસ્ત રસ્તો નહીં આવ્યો દિલીપજી હવે સીડી જ નહીં ઢાળ હવે તે હેડી જવાનું આવું આવશે ને ઈવન આવશે કે હાય હાશકારો થયો ગયા હવે કે સીડી જ નહીં આ ઢાળ જ ચાખો હેડી જવાનું ઢાળી તો ગાઈસ ખાસા નેચર આવી ગયા છીએ અમે હવે મેરીજીની પાછળ આવી રહ્યા હું દિલીપજી 2 જણા દોડ આગળ આવી કંટાળ્યા હતા સીડીઓથી નહીં હવે તો જ અમે તો અહીંથી એક્ઝિટ લીધું છે હવે રોપવે વાળું રસ્તો રોપવે વાળો તો શાંતિ હાલ બંધ છે હા તો શાંતિ હાલ વેકેશન ચાલે ઉડન ખટોલા વાળો તો કઈ આપણે એક્ઝિટ લઈ લીધું છે નીચે આવી ગયા છીએ જમીન ઉપર હવે પેલા 2 જણા આવો તો વાટ જોઈએ અમે તો નીચે આવી ગયા કઈ નહીં નીચે આવી ગયા ફરી ચાલો આમથી આમ મિલન માઈજીને બી આવી ગયા મજા જઈને હાલ જ આવ્યા હું અમે હોય પેલા ભાઈના જોડે નેચે તો રસ્તો મસ્ત ના પેલો બોલતો તો ભાઈ તો ચલો ગાઈસ અમે જઈએ છીએ જમવા આવ્યા હતા ગોરક્ષનાથ આશ્રમમાં અને હવે જઈએ છીએ હોટલ પર આશ્રમ પર આશ્રમમાં અમે જમીશું ને જમીન પછી નીકળી છીએ ફટાફટ રેલવે સ્ટેશન થાય સર મોડું ચલો નીકળી જાવ બધા આવો છે તો ગાઈસ અમે તો આશ્રમમાં આવી નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે નીકળી છીએ ફટાફટ બધા તૈયાર થઈ ગયા જો પેલા પેકિંગ થઈ ગયા આવી લ્યો પેલા પેકિંગ થઈ ગયા ધડા દો થેલો તારનો મારા ભલે જો દેખાડું બધા થેલા એવા થઈ ગયા જો ઓન થેલો જેવો થઈ ગયો આપણા છોકરા હરખા કપડા ના મૂકે નીકળે કોથળા જેવા મહેંદી બેરો દાસુ ભાઈ રો હરખા મૂકે આપણે તો રમણ ભમણ મૂકી દઈએ ફૂલે કોણ આંગર હું પાઉં આંગર કોઈ લઈ દે જોઈ લે તો ગોદરો ખાઈ દે તો ચલો કઈ જવા નીકળીએ છીએ ફટાફટ રેલવે સ્ટેશન જવા માટે તું ગાયન ખવડે જેવું લઈ લે તો કઈ અમે તો બહાર નીકળી જઈએ છીએ હવે આશ્રમ બિસ્તરા બોટલા લઈ લીધા તો હા મેં તો ચેવડો મોટો થયેલો થયો હે મારે તો મોત આવતા જતા બધાનો કપડામાં ભરે છે ને એવું લાગે છે. તો કઈ અમે તો બહાર નીકળી જાય છીએ અને મેગઝીનનો જો થોડો મોટો થયેલો થયો અને મારી રિક્ષા આવી ગઈ ટાઈમ સર જો બુકિંગ કરાવી દીધી રેપિડો
આઈ ગયા આમ ચડી ગયા બે જમે 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 તો કાલે અમે તો રેલવે સ્ટેશન આવી ગયા છીએ બધા માય જીના દિલીપજી આગળ જાય છે ને તખાજી પાછળ આવો છે હવે બધાના પર થાક ગાઈ લાગી રહ્યો તો કાલે અમે તો રેલવે સ્ટેશન આવી ગયા છીએ જો બધી પબ્લિક આવવાનું ચાલુ થઈ ગઈ અને 3 જણા બેઠા છે ભાઈ ગાડીની વાટ જોઈ રહ્યા છીએ હવે ગાડી આવે એટલે ચડી જાઓ ફટાફટ પછી હો સીટ લઈ લો આપણી બધા એક સીટ પીછળ ઠેલા માટે જ રાખી એક સીટ થેલા માટે બુકિંગ કરાવી ટ્રેન આવવાની તૈયારી છે બધા તૈયાર થઈ ગયા છે રેડી થઈ ગયા હા બેસે ને થાકે એવું લાગે છે હું વન કરવાની કે પહેલા તો ગાડી પકડી આમ તો રવાનું તો 11 વગાડતા આપણે સુઈ ગયા હતા તો તો ગાઈસ તૈયાર થઈ જશે તકજીને બધા તો ગાઈસ અમે તો ટ્રેનમાં બેસી ગયા છીએ ને જો ટ્રેન તો હેડી છે ધીમા 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 તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ પછી સીટ ખાલી થઈ જાવ સીટ ખાલી થઈ જાવ તો ચલો ગાઈસ બધાને ગુડ નાઇટ કહી દઈએ ઠેલાઓ કોઈ ચિંતા જો કાકાજી ગુડ નાઇટ ભાઈજી ગુડ નાઇટ જય માતાજી દિલીપજી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો